સો હાઈ ફ્રેન્ડ્સ, તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય તરફથી ઓબીસી કેટેગરી, અતિપછાત એટલે કે ઈબીસી કેટેગરી, વધુ અતિપછાત કેટેગરી, વિદ્યાર્થી અને વિમુક્તિ જાતિ, આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ, કોમર્સમાં સ્નાતક એટલે કે બીએ હોય, ત્યાર પછી બીસીએ હોય, બીકોમ હોય વગેરે કોર્સીસ, અનુસ્નાતક એટલે કે એમએ, એમકોમ, એમબીએ, એમસીએ તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક પૂરી પાડવા માટે વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર તરફથી જે હોસ્ટેલ છે એની માટેની એડમિશન ફોર્મ ભરવાની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. ઓલરેડી જે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે એના પર પણ મેં વિડીયો બનાવેલો છે, પરંતુ અત્યારે જે આ નોટિફિકેશન છે એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને લાગુ પડશે. તો વર્ષ 2024-25માં જેટલા પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સમાજ કલ્યાણ એટલે કે સરકારી હોસ્ટેલમાં એડમિશન લેવાનું હોય તો 30/5થી એટલે કે આજથી એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 30 જૂન છે તે રહેશે. ઘણા બધી વિદ્યાર્થીઓને મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવી રહ્યા છે કે સર અમારું એડમિશન નથી થયું તો અમે કઈ રીતે ફોર્મ ભરી શકીએ. તો એ પ્રશ્ન ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે અને સમાજ કલ્યાણ હોસ્ટેલ સરકારી હોસ્ટેલ કઈ કઈ જગ્યાએ આવેલી છે કેટેગરી વાઇઝ તો એની સંપૂર્ણ અપડેટ મેં વેબસાઇટ નાખેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ 30 જૂન સુધી ફોર્મ ભરી શકે છે. સમરસ હોસ્ટેલ માટેનું હોય કે સમાજ કલ્યાણ હોસ્ટેલ માટે ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે. ફ્રેશ વિદ્યાર્થીઓ છે અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે એ બંને માટેની અરજી છે ચાલુ કરવામાં આવી છે. સરકારી છાત્રાલયમાં રિન્યુઅલ વિદ્યાર્થીઓ અગાઉના વર્ષમાં જે રેગ્યુલર સીટ ઉપર પ્રવેશ મેળવેલ હોય એમને ગઈ વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટીની માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની સરેરાશ ટકાવારી કાઢવાની રહેશે અને એ સરેરાશ ટકાવારી 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 50% કે વધુ સમકક્ષ ગ્રેડેશન છે તે આવેલા હોવા જોઈએ. જે વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયમાં મેડિકલ અને એન્જિનિયરિંગ અને સંલગ્ન જે અન્ય અભ્યાસક્રમોમાં છે એમાં ફ્રેશ વિદ્યાર્થીઓ તરીકે ફોર્મ ભરવા માંગતા હોય તો જ્યારે પણ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે એના માટે અલગથી જાહેરાત છે તે કરવામાં આવશે. તો જ્યારે મેડિકલ, એન્જિનિયરિંગ અને એને જે સંલગ્ન કોર્સીસ છે એમાં જ્યારે કોલેજમાં પ્રવેશ થઈ જશે ત્યારે એની માટે નવી તારીખ ડિક્લેર કરવામાં આવશે. ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને વેબસાઇટમાં અપડેટ છે તે આપી દઈશ. સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે તમારે આવક મર્યાદા છે એ વધુમાં વધુ 6 લાખ અથવા એથી ઓછી હોવી જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતી વખતે પ્રિન્ટ કાઢી લે છે અને પ્રિન્ટ એને સાચવી રાખવાની રહેશે. જો પ્રિન્ટ કાઢ્યા પછી એને ખરાઈ કરી લેવાની છે કે પ્રિન્ટમાં કોઈ પ્રકારની ભૂલ નથી. જો ભૂલ થઈ જાય તો એને વિથડ્રોલનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી અરજી પાછી ખેંચી અને નવી અરજી એ લોકો કરી શકે છે. વારંવાર તમારે નવી અરજી નથી કરવાની. તમે પ્રથમ વખત જ ફોર્મ ભરતા હોય ત્યારે કાંઈ પણ ભૂલ ના થાય એ તમારે જોઈ લેવું વધારે પડશે. તમે વિથડ્રોલ અરજી કરશો તો તમને પ્રોબ્લેમ થશે. મેં લાઈવ પ્રોસેસનો વિડીયો ઓલરેડી બનાવેલો છે કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. હવે જે 2024થી જે નવો નિયમ એડ કરવામાં આવ્યો છે જે એ અહીંયા તમે સમજજો. તો જેટલા પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ફ્રેશ અરજી અથવા રિન્યુઅલ અરજી કરેલી હશે તો જે તમે ઓનલાઈન અરજી કરી છે એની પ્રિન્ટ તમે જે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે એમાં તમારે પીડીએફ એટલે કે પ્રિન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવી એ બતાવેલી છે. તો એ તમારી પીડીએફની પ્રિન્ટ એટલે કે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ અને જે પણ તમે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમારા જિલ્લાની જે નાયબ નિયામકશ્રી એની કચેરી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણની જે કચેરી છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. હાર્ડ કોપી તમે જમા કરાવવાની રહેશે. તો હાર્ડ કોપી જ્યારે તમે જમા કરાવશો ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે લઈ જવાના છે અને એની જે ચકાસણી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ કરવામાં આવશે. અને આ જે તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે એ સહેલામાં સહેલા 3/7/2024 એટલે કે 3 જુલાઈ સુધીમાં તમારે કરી નાખવાની રહેશે. જો તમે તમારી જે સમાજ કલ્યાણ અધિકારીની કચેરી હોય, જિલ્લા નિયામકશ્રીની કચેરી હોય ત્યાં તમે આ જે તમારી હાર્ડ કોપી છે એ જમા નહીં કરાવો તો તમારું મેરિટ લિસ્ટમાં આવશે નહીં. એટલે કે ટૂંકમાં કહું તો તમને એડમિશન છે મળશે નહીં. તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ અગાઉના વર્ષોમાં નિયમ નહોતો, આ વર્ષથી નિયમ છે એડ કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન ફોર્મ ભરેલમાં પરીક્ષાની ગુણની ટકાવારી અથવા તો ઓરિજિનલ માર્કશીટની ટકાવારી કે લાયકાતમાં પ્રમાણપત્રમાં ફેરફાર હશે તો એને એડમિશન છે આપવામાં આવશે નહીં. એટલે કે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમારે રિયલ માહિતી અને રિયલ ટકાવારી હોય એ જ તમારે નાખવાની રહેશે. બીજી અહીંયા નીચે તમને જે એડમિશનને લગતી અન્ય માહિતી આપવામાં આવી છે. જે આ વર્ષથી જે ખાસ નિયમ એ જ છે કે તમારે હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે. તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય ત્યાં તમારે જવાનું રહેશે. તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ 30 જૂન સુધી ફોર્મ ભરી શકે છે. ફોર્મ તમારે સ્ટેપ બાય સ્ટેપ મિસ્ટેક વગર કઈ રીતે ભરવું છે એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. બીજો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હશે કે બીજું કાંઈ પણ પ્રકારની અપડેટ આવતી હશે તો 100% હું તમામ વિડીયો છે અપલોડ કરતો રહીશ. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ડેઈલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને અન્ય અપડેટ માટે તમે વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો.